હેલો સ્ટુડન્ટ્સ, હર્ષ સેશન મોસ્ટ વેલકમ. અહીંયા અમુક શબ્દો લખેલા છે તમારી સામે. એ શબ્દ તમે વાંચો, એમાં ઘણા બધા કન્ફ્યુઝન છે. એ શબ્દો એવા છે કે ઘણી બધી જગ્યાએ કન્ફ્યુઝન કરે છે. લખ્યું છે લેટર, આમાં ડબલ ટી આવી ગયો. અહીંયા લીટર છે, ઈઆર છે, અને લીટર છે, આર ઈ છે. અને આ પાછું ડબલ ટી વાળું લીટર છે, આ પાછું લેટર છે. તો શું ફરક છે, શું ડિફરન્સ છે? ચાહે કોઈ પણ એક્ઝામ હોય, કોમ્પિટિટિવથી લઈને કોઈ પણ, કે રિયલ સ્પોકનની અંદર કે ગ્રામરની અંદર યુઝ કરવાના હોય, તો પણ આનો યોગ્ય ઉપયોગ અને શું છે જાણવું જરૂરી છે. ચલો, સૌથી પહેલા લેટર શબ્દને લઈએ, જેમાં ડબલ ઈ છે અને ડબલ ટી છે. એ લેટર, એનું પ્રોનાઉન્સિએશન એટલે કે ઉચ્ચાર શું થાય છે? તો કે લેટર. શું ઉચ્ચાર થાય છે? લેટર. બરાબર. હવે એની ડેફિનેશન જુઓ ને તો લેટર એટલે થાય છે એક અક્ષર. બે ઉચ્ચાર છે, બે અર્થ છે. લેટર એટલે એક અક્ષર. કોઈ પણ એક અક્ષરને લેટર કહેવાય. એ તો એક લેટર છે, બી એક લેટર છે, સી એક લેટર છે. મારું નામ હર્ષ છે, તો હ એક લેટર છે, અક્ષર છે. શ એક લેટર છે, અક્ષર છે. તો લેટરનો પહેલો અર્થ આ થઈ ગયો. બીજો અર્થ લખેલો પત્ર. લખેલો લેખા વગરનો જે હોય, પત્રને લેટર કહેવાય અને અક્ષરને લેટર કહેવાય. એક જ સ્પેલિંગ ડબલ ઈ ડબલ ટી વાળો, કે જેના બે અર્થ થાય છે, અક્ષર અને પત્ર. પત્રમાં અક્ષર હોય જ, અક્ષરની અંદર આખે આખું શાયરીની ભાષામાં પત્ર સમાયેલો હોય છે. તો લેટર એટલે બે મિનિંગ. એક આલ્ફાબેટ જેને ABCD EF GH એ બધા અક્ષર કહેવાય, કક્કો આખે આખો અક્ષર કહેવાય, અની લાઈન આખે આખી અક્ષર કહેવાય. અને બીજો મેસેજ એટલે કે પત્ર, એને પણ લેટર કહેવાય. ડબલ ઈ ડબલ ટી વાળો એ પત્ર અને અક્ષર બંને બતાવે છે. રેડી? હવે એના ઉદાહરણ જોઈએ તો એ ઇઝ ધ ફર્સ્ટ લેટર. એ છે પહેલો અક્ષર છે આલ્ફાબેટ. બરાબર. માય નેમ સ્ટાર્ટ્સ વિથ લેટર એચ. મારું નામ લેટર એચ એટલે કે એચ નામના અક્ષરથી મારું નામ શરૂ થાય છે, જેમ કે હર્ષ. એચ નામના અક્ષરથી મારું નામ શરૂ થાય છે, એના લેટર. ધ પોસ્ટમેન એટલે કે ટપાલી. ગેવ મી અ લેટર, એને મને લેટર આપ્યો. તો આ પણ લેટર થઈ ગયું આખું. હે, ટપાલ્યો. આઈ રોટ, રોટ એટલે લખ્યો. આ લેટર, મેં એક લેટર લખ્યો ટુ માય ફ્રેન્ડ. મારા મિત્રને મેં એક લેટર લખ્યો. અહીંયા આ બેની અંદર અક્ષર બતાવે છે, આ બેની અંદર પત્ર બતાવે છે. ટીચરે કીધું રાઇટ એવરી લેટર નીટલી. ટીચરે એવું કીધું કે એક એક અક્ષર નીટલી એટલે કે સુંદર રીતે, સરસ રીતે લખો. બરાબર. તો ફાઇનલી શું અર્થ થઈ ગયા? એક અર્થ પત્ર, અને પત્રની અંદર જે એક એક અક્ષર હોય છે એ અક્ષર. આ બે અર્થ થઈ ગયા. LETTER એ લેટર. હવે પછીનો શબ્દ છે, એનું નામ છે લેટર. ઉચ્ચાર સરખું છે, પણ એક ઈ નથી, એક ટી નથી. જોયું તમે? LATER છે. ઓમાં શું હતું? LETTER હતું. આમાં LATER છે. આ લેટર છે. લેટર. લેટર એટલે શું થાય? પછી. આફ્ટર સમ ટાઈમ, થોડી વાર પછી, થોડા સમય પછી. અત્યારે નહીં, થોડા સમય પછી. સૌથી વધારે આ શબ્દનો ઉપયોગ ક્યાં થાય? કે હું તને પછી ફોન કરીશ. આઈ વિલ કોલ યુ બેક લેટર. આઈ વિલ કોલ યુ લેટર. સી યુ લેટર. ત્યાં સૌથી વધારે ઉપયોગ થાય છે. હવે જો એના ઉદાહરણ જોઈએ. આઈ એમ બિઝી રાઈટ નાઉ. હું અત્યારે બિઝી છું. આઈ વિલ કોલ યુ લેટર. હું તને પછી ફોન કરીશ. હું અત્યારે વ્યસ્ત, પછી ફોન કરીશ. ઈટ નાઉ. અત્યારે ખાઈ લે. પ્લે લેટર. પછી રમજે. લેટર એટલે પછી. લેટર એટલે થોડી વાર પછી. નોટ લેટર એટલે થોડા સમય પછી. LATER. પત્રના અક્ષર માટે LETTER. વી કેન ટોક લેટર. આપણે પછી વાત કરીએ. પછી ગો ટુ ધ પાર્ક લેટર. પાર્કમાં થોડા સમય પછી જજે. પછી જજે, થોડા સમય પછી. આફ્ટર સમ ટાઈમ જજે. બરાબર. અને શી સેડ, એને શું કીધું? વી વિલ ડુ હોમવર્ક લેટર. આપણે હોમવર્ક પછી કરશું. અત્યારે ટીવી જોઈ લઈએ, સિરીઝ બાકી છે, જોઈ લઈએ, રમી લઈએ, પછી હોમવર્ક કરશું. પછી મુખ્ય અર્થ શું થઈ ગયો? પછી. પછી એટલે શું? તો કે થોડા સમય પછી, થોડી વાર પછી, થોડા ટાઈમ પછી. LATER. હવે ત્રીજો શબ્દ છે, આ જે છે ને એ LATER છે. એના પછીનો ત્રીજા નંબરનો જે છે ને એ LATER ની જગ્યાએ LATTER છે. આને પણ લેટર કહેવાય છે.
લેટર. આ ત્રીજું ડબલ TER. પહેલું LETTER, બીજું LATER અને આ ત્રીજું LATTER. હવે એની વ્યાખ્યા જુઓ તમે. આનો અર્થ થાય છે બીજું. બીજું એટલે સેકન્ડ. એ રીતે બીજું નહીં હો. સેકન્ડ એટલે પણ બીજું થાય ને. નેક્સ્ટ એટલે પણ બીજું થાય. પછીનું. આમાં લેટરનો અર્થ બીજું એટલે કઈ રીતે? તો જો, જ્યારે તમારી પાસે કોઈ પણ બે માંથી કંઈક પસંદ કરવાની વાત છે, તમારી પાસે કોઈ બે ઓપ્શન છે, બે સિલેક્શન છે, બે ચોઇસ છે, બે પસંદગીઓ છે, એમાંથી એક પસંદ કરવાની વાત છે. જેમ કે હું એમ કહું કે મને પીળો કલર અને વ્હાઇટ કલર બંને ગમે છે, તો મેં પહેલા કયું નામ લીધું? પીળો. પછી કયું નામ લીધું? વ્હાઇટ. તો જે પીળો અને વ્હાઇટ એમાંથી પહેલો બોલ્યો હું પીળો, પછી બોલ્યો વ્હાઇટ. તો વ્હાઇટ એટલે બીજા નંબરનો બોલ્યો, બીજા નંબરનો ઓપ્શન, બીજા નંબરની પસંદગી, બીજા નંબરની વાત. એને આ લેટર માટે ઉપયોગમાં લેવાય છે. રેડી? જો એના ઉદાહરણ જુઓ. આઈ લાઈક ટી એન્ડ કોફી. મને ટી એન્ડ કોફી ગમે છે. આઈ પ્રિફર, હું પસંદ કરીશ ધ લેટર. લેટર એટલે શું? આમાં પહેલી પસંદગી ચા છે, પછીની પસંદગી કોફી છે. તો પહેલા નંબરનો ઓપ્શન ટી છે, બીજા નંબરનો ઓપ્શન કોફી છે. તો આ છે લેટર, એટલે કે હું બીજું પસંદ કરીશ. તો બીજું એટલે કયું પસંદ કરીશ? તમે મને એમ કહો સર તમને લીંબુ શરબત ભાવશે કે કંકોડાનું? હું એમ કહીશ આઈ પ્રિફર ધ લેટર. લેટર એટલે મતલબ શું? ધ છે આગળ. જોશો તમે, ધ વગર આ શબ્દ બોલાવાનો પણ નથી. અને LATER ધ સિવાય જ બોલાશે, એની આગળ ક્યારે ધ નહીં લાગે. એટલે ધ સાથે જે લેટર આવે છે એટલે ડબલ TER, એટલે બીજા નંબરનો ઓપ્શન પસંદ કરીશ, કંકોડા વાળો. We saw a cat and a dog. મેં બે વસ્તુ જોઈ, બિલ્લી જોઈ અને કૂતરું જોયું. પણ બાળકોને શું ગમે છે? ધ લેટર. લેટર એટલે કયો? બીજા નંબર. બીજા નંબરનો ઓપ્શન કયો છે? આ પહેલા નંબરનો ઓપ્શન છે. બીજા નંબરનો ઓપ્શન કયો છે? ડોગ. એટલે કે બીજા નંબરનો ઓપ્શન એને ગમશે. બરાબર છે. પછી છે હી બોટ અ પેન. એને પેન ખરીદી અને પેન્સિલ ખરીદી. બટ હી લોસ્ટ ધ લેટર. એના પછી બીજા નંબરનો જે ઓપ્શન બોલ્યા એ એને ખોઈ નાખ્યો. આ સાહિત્યિક ભાષામાં નોવેલ્સની અંદર, લિટરેચરની અંદર બહુ લખાતું હોય છે. એક લિટરેચરને ઇફેક્ટ આપવા માટે લખાતું. એને પેન્સિલ ખરીદી, પેન ખરીદી. પહેલા નંબરનો ઓપ્શન છે પેન, બીજા નંબરનો ઓપ્શન છે પેન્સિલ. લોસ્ટ ધ લેટર. એને બીજા નંબરની વસ્તુ ખોઈ નાખી, એટલે કે પેન્સિલ ખોઈ નાખી. રેડી? આઈ હેવ 2 શર્ટ્સ. મારી પાસે 2 શર્ટ્સ છે, બ્લુ એન્ડ વ્હાઇટ. પહેલા નંબરનો ઓપ્શન છે બ્લુ, બીજા નંબરનો ઓપ્શન છે વ્હાઇટ. આઈ વેર ધ લેટર. બીજા નંબરનો ઓપ્શન પહેર્યો, એટલે કે મેં વ્હાઇટ કલરનો શર્ટ પહેર્યો. એ મને ગમે છે. શી હેઝ 2 ફ્રેન્ડ્સ. અને 2 ફ્રેન્ડ્સ છે, રીના અને મીના. પણ એ કોના ઉપર ટ્રસ્ટ કરે છે? શી ટ્રસ્ટ ધ લેટર. બીજા નંબરની ઉપર. કોણ છે બીજા નંબર? મીના. તો ઈઝી વસ્તુ શું છે? ફોર્મર એટલે પહેલાનું, પહેલું, જેને આપણે આપણી ભાષામાં કહીએ છીએ એક્સ, જે સૌથી વધારે ગર્લફ્રેન્ડ માટે વપરાતો શબ્દ છે એક્સ. ફોર્મર એટલે પહેલાનું. સરપંચ અત્યારે હોય એને પ્રેઝન્ટ સરપંચ કહેવાય. માજી સરપંચ એને આપણે કહીએ ને એને ઇંગ્લિશમાં ફોર્મર કહેવાય. હવે એક શબ્દ વપરાય છે, એક્સ પ્રેસિડેન્ટ, એક્સ PM, એક્સ CM. પછી CM PM એ નથી વપરાતો. હવે તો એમ કે છે શી ઇઝ માય એક્સ, હી ઇઝ માય એક્સ. એક્સ પહેલા નંબરનું હોય એને ફોર્મર કહેવાય, એટલે કે પહેલું આગળનું ગયું જતું રહ્યું હોય એને ફોર્મર કહેવાય ને. લેટર એટલે પછીનું, સેકન્ડ, બીજા નંબર. એટલે આમાં બંનેની વાત કરીએ તો આમાં ફોર્મર કોણ છે? તો બ્લુ. આમાં ફોર્મર કોણ છે? તો રીના. આમાં લેટર કોણ છે? વ્હાઇટ. આમાં લેટર કોણ છે? મીના. બે ચોઇસ હોય તો લેટર શી પછીનું છે, ફોર્મર શી પહેલાનું છે. જો એમ લખે આઈ વેર ધ ફોર્મર, હું પહેલાનું પહેરું છું, પહેલું, તો બ્લુ કલરનું. બરાબર? હવે 4 નંબર. 4 નંબરમાં 2 પ્રકારના લેટર છે, LITER અને LITRE. સ્પેલિંગ ભલે ફેર હોય, ER અને RE નો ફેર છે. અર્થ ઉચ્ચાર એક જ થાય છે બંનેનો, લીટર. અર્થ એક જ થાય છે. 100 ml હોય એને લીટર કહેવાય. આ લીટર હોય કે આ RE વાળું લીટર હોય. પ્રવાહીનું માપ છે 100,000, મતલબ 1000 ml એટલે 1 લીટર. ચાહે પાણી 1 લીટર હોય, મિલ્ક દૂધ 1 લીટર હોય, જ્યુસ 1 લીટર હોય, પેટ્રોલ 1 લીટર હોય, બધા માટે સેમ. હવે આ જે ER વાળું જે લીટર છે ને, આ અમેરિકન ઇંગ્લિશમાં છે
અને આ RE વાળું ઇંગ્લિશ છે ને એ ગ્રેટ બ્રિટન બ્રિટિશ ઇંગ્લિશમાં છે. સ્પેલિંગ અલગ અલગ છે બેયના. અમેરિકામાં ER આવે, બ્રિટનમાં RE આવે છે. સ્પેલિંગ અલગ છે, ઉચ્ચાર એક જ છે, અર્થ એક જ છે. લીટર તમે કોઈ પણ રીતે લીટર લખી શકો. This bottle has 1 liter of water. આ બોટલમાં 1 લીટર પાણી છે. Mom bought 2 liters of milk. મમ્મીએ 2 લીટર દૂધ ખરીદ્યું. My tank holds 10 liters of water. મારી જે ટાંકી છે ઘરની એમાં 10 લીટર પાણી સમાય છે. My shop sells 1 liter of oil packets. મારી દુકાનમાં રોજ 1 લીટરનું ઓઇલ વેચાય છે. ડોક્ટરે કીધું drink 3 liters of water daily. 3 લીટર રોજ પાણી પીવું. તો ER હોય કે RE હોય કઈ ફેર પડતો નથી, બે સેમ છે. હવે 5 નંબર આવ્યા ને આઈ થિંક આપણે. હા, LITTER લીટર. આગળ ગયું એમાં શું હતું સ્પેલિંગ? LITER હતો અથવા LITRE હતું. આ બંને 1000 ml લીટર બતાવે છે, લીટરનું માપ બતાવે છે, પ્રવાહીનું માપ બતાવે છે. આમાં એક ટી ઉમેરાઈ ગયો, લીટર. તો આને પણ લીટર જ કહેવાય છે, પણ એના અર્થ બે થાય છે. આ લીટરના બે મિનિંગ છે. 1 લીટર એટલે કચરો ને 1 લીટર એટલે પ્રાણીઓના એક સાથે જન્મેલા ઘણા બધા બચ્ચાઓ. રબિશ, રબિશ એટલે કચરો, લીટર એટલે કચરો, ટ્રેશ, ટ્રેશ એટલે કચરો, અને ડસ્ટ એટલે ધૂળ. આ ડસ્ટબિન જે આપણે કહીએ ને જેને કચરા પેટી, ડસ્ટ એટલે ધૂળ થાય ખાલી. ટ્રેશ કેન અમેરિકામાં જેને કહેવાય ટ્રેશ કેન. કેન એટલે કંઈક કરી શકું એના માટે જે કેન વપરાય છે, હેલ્પિંગ વર્બ, મોડેલ વર્બ, એ કેન. અને કેન એટલે આવડાથી નાનાથી લઈને દૂધના મોટા મોટા પાત્રો જે કહેવાય એને કેન કહેવાય. ટ્રેશ કેન એટલે કચરા પેટી, ડ્રશ કેન એટલે કચરા પેટી, ડસ્ટબીન એટલે કચરા પેટી, ટ્રેશ બીન એટલે કચરા પેટી, રબિશ બીન એટલે કચરા પેટી, લીટર બીન એટલે કચરા પેટી. બરાબર. બીજો અર્થ થાય છે બેબી એનિમલ્સ. એક સાથે જન્મેલા, એક જ મમ્મી પપ્પાના ઘણા બધા નાના બચ્ચાઓ, પ્રાણીઓના, એને પણ લીટર કહેવાય છે. જાણે કચરાની જેમ ઢોળાઈ જતા હોય છે. હવે જો ડોન્ટ થ્રો લીટર ઓન ધ રોડ. રોડ ઉપર કચરો ફેંકો નહીં. ધ પાર્ક ઇઝ ફૂલ ઓફ લીટર. પાર્ક છે એ આખો લીટર એટલે કે કચરાથી ભરેલો છે. ઓલવેઝ પુટ લીટર ઇન ધ ડસ્ટબિન. ડસ્ટબિનમાં હંમેશા કચરો નાખો. આઈ સો પેપર લીટર. કાગળનો કચરો મેં જોયો શોપ એટલે કે દુકાનની બાજુમાં. આ શોપ એટલે દુકાન થાય. SOAP એટલે સાબુ થાય. અને SOUP આ સૂપ. આને શું કહેવાય? સૂપ, પીવાનું સૂપ. ટીચરે શું કીધું? ડોન્ટ મેક લીટર ઇન ક્લાસ. ક્લાસમાં કચરો કરવો નહીં. બરાબર. ધ ડોગ હેડ અ લીટર ઓફ પપીસ. કૂતરા કે કૂતરી જે કહેવું, ઘણા બધા નાના નાના બચ્ચાઓ છે. ધ કેટ હેડ અ લીટર ઓફ કિટન્સ. બિલાડીને ઘણા બધા નાના નાના બચ્ચાઓ છે એક સાથે જન્મેલા, એને લીટર કહેવાય. શી લુક્ડ આફ્ટર ધ લીટર કેરફુલી. એ પછી બિલ્લી હોય કે કૂતરી હોય એના નાના બચ્ચાઓનું ધ્યાન રાખે છે. લુક આફ્ટર એટલે ધ્યાન રાખવું. લુક અપ એટલે ઉપર જોવું. લુક ડાઉન એટલે નીચે જોવું. લુક આફ્ટર એટલે ધ્યાન રાખવું, ની સંભાળ રાખવી. ફાર્મર્સ કાવ ગેવ. ફાર્મર એટલે ખેડૂતની ગાયે બચ્ચાઓ ઘણા બધા કેવ્સ, નાના નાના વાછરડાઓને 1, 2, 3 જે જન્મ આપ્યો હોય. આપણને શું વાંધો છે? The kids played with the litter of puppies. કૂતરાના નાના નાના ગલુડિયાઓ સાથે રમ્યા બાળકો. તો લીટરના બે અર્થ થઈ ગયા. એક જ શબ્દ બે અર્થ. 1 લીટર એટલે કચરો અને બીજું લીટર એટલે બચ્ચાઓ, જાનવરના એક સાથે જન્મેલા ઘણા બધા. તો કચરાવાળો રોડ દેખાય તો લીટર એટલે કચરો. અને ઘણા બધા નાના નાના બચ્ચાઓ પ્રાણીઓનો દેખાય એને પણ લીટર કહેવાય. ખ્યાલ આવી ગયો? તો કન્ફ્યુઝિંગ વર્ડ એક સાથે જોઈ લઈએ. LETTER તો લેટર એટલે અક્ષર પણ થાય, લેટર એટલે પત્ર પણ થાય. LATER લેટર એટલે પછી, થોડા સમય પછી, સમય દર્શાવે છે. લેટર, આ લેટર, આ લેટર, પેલું શું થાય? લેટર. પછી આ લેટર, આ લેટર એટલે બીજું. બે ચોઈસ હોય એમાંથી બીજી પસંદગીની જે ચોઈસ કરવાની છે. જેમ કે આઈ લાઈક વ્હાઇટ એન્ડ યલો, તો બીજા નંબરનું મારું યલો છે તો એને લેટર કહેવાય. પછી લીટર ER છે તો અમેરિકન ઇંગ્લિશ, RE છે તો બ્રિટિશ ઇંગ્લિશ. બેનો ઉચ્ચાર લીટર જ થાય. અર્થ પણ પ્રવાહીનો માપ 1000 ml એ પણ લીટર કહેવાય.
પછી છે લીટર, LITTER. તો એ લીટર એટલે કચરો પણ થાય, અને જાનવરના એક સાથે બંને જન્મેલા નાના નાના ઘણા બધા બચ્ચાઓ એને પણ લીટર કહેવાય. તો લેટર, 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 લીટર, લીટર. બરાબર. તો નેક્સ્ટ ટાઈમ બીજા વોકેબ અથવા ગ્રામરના લેક્ચરમાં ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.